કોસંબા નજીક ખાનગી બસને અકસ્માત નડતા બસ ખાડીમાં ખાબકતા ગુજારો અકસ્માત સર્જાયો તો બસમાં સવાર 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડ દ્વારા બસનું પતરું કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આજરોજ વહેલી સવારે 5 વાગે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી। બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા। સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી અને બસમાં નીંદર મારતા મુસાફરો દબાઈ ગયા હતા। બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। માર્ગ પરથી પસાર થતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા। 108 ઇમરજન્સી સહિતની સેવાઓને કોલ કરીને મદદે બોલાવવામાં આવી હતી। સર્જાયેલ અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઇમરજન્સી ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બસના કેબિનના ભાગનું પતરું કાપીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। બસમાંથી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવકનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। બસના ડ્રાઈવરને ઝોકો આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।